આઈપીઓના રોકાણમાં ગુજરાતી રોકાણકારો આગળ છે, ત્યારે વધુ એક મોકો રોકાણકારોને મળવાનો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. એક પછી એક આઈપીઓ ખુલી રહ્યા છે, ત્યારે વધુ એક શિવ ટેક્સટાઇલ લિમિટેડનો આઈપીઓ આવી રહ્યો છે. શિવ ટેક્સટાઇલ લિમિટેડનો આઈપીઓ ₹101.35 કરોડનો બુક બિલ્ડ ઇશ્યુ છે. આ 61.06 લાખ શેરનો નવો ઇશ્યુ છે. ત્યારે વિકાસ પવનકુમાર, હિમાંશુ એસ ચોખાની, પવનકુમાર સાવરિયા રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ અને હેમાંશુ સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રમોટર્સ છે. વધુમાં વાત કરું તો શિવ ટેક્સટાઇલ આઈપીઓ 8 ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 10 ઓક્ટોબરે બંધ થઈ જશે. કંપનીના શેર 15 ઓક્ટોબરે બીએસસી અને એસએમઈ પર લિસ્ટ થવાની ધારણા છે. કંપની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને અનુસરવા માટે આ ઇશ્યુમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે. શિવ ટેક્સટાઇલ આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹158 થી ₹166 પ્રતિ શેર છે, જે એક એપ્લિકેશન સાથે લઘુત્તમ લોટ સાઇઝ 800 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ ₹1,32,800 છે. છેલ્લા 3 નાણાકીય વર્ષોમાં કંપનીએ તેના ઉત્પાદન પોર્ટફોલિયોને નાણાકીય વર્ષ 2022માં 21 ઉત્પાદનોથી નાણાકીય વર્ષ 2024માં 39 ઉત્પાદનો સુધી મોટો એટલે કે વિકાસ કર્યો છે. કંપનીનો ગ્રાહક આધાર પણ 2022ના નાણાકીય વર્ષમાં 400 થી વધુ ગ્રાહકોથી વધીને 2024 નાણાકીય વર્ષમાં 650 થી વધુ ગ્રાહકો થયા છે. હવે વાત કરીએ કે 31 માર્ચ 2024 અને માર્ચ 31, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષો વચ્ચે શિવ ટેક્સટાઇલ લિમિટેડની આવક 37% અને કર પછીનો નફો 88% વધ્યો છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.